આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે રાજપાડી બાદ હવે ભરૂચના અંકલેશ્વર ડીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે। તેમાં વાત કરવામાં આવે તો અંકલેશ્વર જિલ્લામાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 3 ડિસેમ્બરના રોજ બપોરે 12:40 વાગે બ્લાસ્ટ થયો હતો। ત્યારબાદ મૃતક અને ઘાયલ લોકોને પરિવાર દ્વારા જાણ કરવામાં આવી હતી। ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઘટના સ્થળે દોડી આવ્યા। ત્યારબાદ તેમણે મેનેજમેન્ટ પ્લાન્ટ અધિકારી સેફ્ટી અધિકારીઓને મળીને જે મજૂરોના મૃત્યુ નિપજ્યા છે અને ઈજા થઈ છે તેમને પરિવારને સહાય ચૂકવવામાં આવે તે પ્રકારની વાત કરી। સાથે જે લોકોને ઈજા અને મૃત્યુ થયા છે તેમને જાણ પણ કરવામાં આવે। ત્યારે યુનિટ મેનેજરે 4 લોકોના મૃત્યુ થયા તેવા નામ સાથે જાણકારી આપી હતી। ત્યારબાદ પરિવારની દયનીય હાલત જોઈને કંપનીને રજૂઆત કરીને જે હાલ મૃતક છે તેમને સહાય કંપની તરફથી ચૂકવવામાં આવે તે પ્રકારની વાત કરી હતી। જો કે કંપની તરફથી જે સહાયની રકમ ઓછી હોવાથી ધારાસભ્ય ચૈતર વસાવાએ ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી અને ઉગ્ર આંદોલન કરવાની પણ વાત કરતા મામલો બીચક્યો હતો। આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં હવે ધારાસભ્ય ચૈતર વસાવા ઉપર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। જે ફરિયાદમાં તેમણે હાલ જે પરિસ્થિતિ હતી તેમાં પોલીસના કામમાં અડચણરૂપ બનવું સાથે જ કોકના જીવ જોખમાય તે રીતે તેમણે જે રીતે આ પ્રદર્શન કર્યું તેના સામે પોલીસે ફરિયાદ નોંધી છે। પ્રથમ મામલે જ્યારે ફરિયાદ નોંધાઈ છે ત્યારે ચૈતર વસાવાએ શું આરોપ લગાવ્યા છે અને શું પ્રતિક્રિયા આપી છે તે સાંભળી લો। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત તારીખ 3/12/2024ના રોજ બપોરના 12:40 બ્લાસ્ટ થાય છે। ત્યારે ત્યાં કામ કરનાર કામદારના પરિવારનો સાંજે 4 વાગે મારા પર ફોન આવે છે। ત્યારે અમે કંપની પર 4:30 વાગ્યાના અરસામાં પહોંચીએ છીએ। ત્યારે ત્યાંના મેનેજમેન્ટ, ત્યાંના ઉપસ્થિત પ્રાંત અધિકારી, સેફ્ટી અધિકારી અને પોલીસ વિભાગના અધિકારીઓને અમે જણાવીએ છીએ કે કોનું મૃત્યુ થયું છે, કોને ઈજા થઈ છે એની જાણકારી એમના પરિવારોને આપવામાં આવે। ત્યારબાદ 4 લોકોના મૃત્યુ થયા હોવાના નામ સહિતની જાણકારી ત્યાંના યુનિટ મેનેજર અમને આપે છે। એ પરિવારોને અમે બોલાવીએ છીએ। એમની દયનીય હાલત જોઈને કંપનીને અમે માનવતાની રાહે એ પરિવારોને વળતર આપે એવી માંગ કરીએ છીએ। વળતરની જાહેરાત થયા બાદ જ એ ડેડ બોડી અમે સ્વીકારીશું એવી અમે માંગ કરીએ છીએ। ત્યારે કંપની પણ એમના મેનેજમેન્ટ ઓથોરાઇઝ સાથે વાત કરીને એમને વળતરની જાહેરાત કરે છે। બાદમાં પીએમ કરાવીએ છીએ અને એને એ બોડીઓને અમે અગ્નિ સંસ્કાર માટે મોકલી આપીએ છીએ। ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ ત્યાંના સ્થાનિક નેતાઓને થતાં એમના પેટમાં તેલ રેડાયું અને આ નેતાઓએ પોલીસ સાથે મિલીભગત કરીને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા પોતે અરજદાર બનીને દિન 7 બાદ ગત તારીખે 10ના રોજ મારા પર ખોટી એફઆઈઆર કરી છે। ત્યારે અમે પોલીસ ભરૂચના એસપી શ્રીને પણ કહેવા માંગીએ છીએ, અમે 35 જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી એમની ઊંઘ હરામ થઈ ગઈ છે। એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે એ આ ખોટી ફરિયાદો કરે છે। ત્યારે એમની આવી ખોટી ફરિયાદોથી અમે ડરવાના નથી। ભરૂચ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે 35 વિડીયો તમને આપેલા છે, જાહેર કર્યા છે। એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણું કરે છે એના પર તપાસ કરે અને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરે। ચૈતરભાઈ વસાવા એમની ટીમ પર એફઆઈઆર કરવાથી અમારો અવાજ દબાઈ જવાનો નથી। ભરૂચની જનતાનો આ અવાજ છે, સંવિધાનનો અવાજ છે, ભરૂચના કામદારો બેરોજગારોનો આ અવાજ છે। તમારી એફઆઈઆરોથી અમે, તમારી જેલોથી અમે ડરવાના નથી। આવનારા દિવસોમાં અમે તમારી જેલો માટે પણ આવીએ છીએ। તમારી જેલો મોટી કરી દેજો। જ્યારે હજારોની સંખ્યામાં પણ જેલમાં બેસવાનું થશે ત્યારે પણ અમે તમારી જેલોમાં બેસીશું। અને પોલીસ અધિકારીઓને ખાસ કહેવા માંગીએ છીએ, સરકારો બદલાતી રહી છે, તમારો પગાર એ પ્રજાના ટેક્સમાંથી આવે છે, એટલે નિષ્પક્ષ કાર્યવાહી કરો, તટસ્થ કાર્યવાહી કરો। કોઈના ચમચાગીરી કરવાની જરૂર નથી। જ્યારે પણ આવી ઘટનાઓ બહાર આવે છે તો સામાન્ય લોકોનું તો શું, ધારાસભ્ય પર ખોટી ફરિયાદો થાય છે તો પોલીસ વિભાગ પરથી સામાન્ય જનતાનો વિશ્વાસ ઉઠી જાય છે। ધન્યવાદ। હતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા। તેમણે જે આરોપ કર્યા છે કે ભરૂચના એક સ્થાનિક નેતાના ઇશારે આ ફરિયાદ કરવામાં આવી છે। એટલું જ નહીં, તેમણે જણાવ્યું છે કે થોડાક સમય અગાઉ તેમણે પોલીસના જે હપ્તા લેતા હોય તે વાયરલ વિડીયો કર્યા હતા। તે પ્રકારના આરોપોને લઈને એસપીની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તેમણે
મને દબાણમાં લાવવા માટે આ પ્રકારે મારા ઉપર ફરિયાદ કરવામાં આવતી હોય તે પ્રકારના આરોપો લગાવ્યા છે અને તેમણે કહ્યું છે કે ગમે તેટલી ફરિયાદ મારા ઉપર થાય એ કંઈ વાંધો નહીં પડે, કેમ કે આ સંવિધાનનો અવાજ છે, લોકોનો અવાજ છે ને અવાજ ઉઠતો રહેશે. પરંતુ જે પ્રકારે કિન્નાખોરી રાખીને પોલીસ ફરિયાદ કરી રહી છે તેની સામે ચૈતર વસાવા લાલચોળ જોવા મળ્યા હતા. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.